રાજકોટ જિલ્લાના ધોરાજીના તોરણિયા ગામે ખેડૂતો સાથે લાખોની છેતરપિંડી, ઊંચા ભાવની લાલચ આપી વેપારી ખેડૂતોના ઘઉં સોયાબીન લઈને ફરાર। મહાવીર એન્ટરપ્રાઇઝના માલિક જયદીપ સાણંદિયા સામે છેતરપિંડીનો આક્ષેપ। માત્ર 9 ખેડૂતોના અંદાજે 31,40,000 રૂપિયા ઓળવી વેપારી ગાયબ। વેપારીએ ખેડૂતોને આપ્યા હતા કાચી ચિઠ્ઠી અને સહીવાળા ચેક। 27 મેથી વેપારીનો ફોન બંધ, દુકાન અને ઘરને પણ લાગ્યા તાળા। ચોમાસાની વાવણી ટાણે જ ખેડૂતો પર આર્થિક સંકટ તૂટી પડ્યું। પીડિત ખેડૂતો ન્યાયની માંગ સાથે ધોરાજી પોલીસ સ્ટેશન પહોંચ્યા। ધોરાજી પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ખેડૂતોની અન્ય ખેડૂતોને અપીલ, એપીએમસી બહાર વેપાર કરતી વખતે સાવચેતી રાખો। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। મારું નામ નિલેશભાઈ જગુભાઈ વાંક, ગામ તોરણિયા। હું તોરણિયા ગામે રહી ખેતી કામ કરું છું। નિલેશભાઈ, આ તોરણિયામાં જે ઘટના બની છે થોડા દિવસ પહેલાં, શું કહેશો? ઘટના સાહેબ એવી છે કે અમારા ગામના દરેક ખેડૂત પાસેથી અમે જે ઘઉં વાવેલું હોય, સોયાબીન, તુવેર, એ જણસી વાવેલી, એનો પાક અમે માર્કેટિંગ યાર્ડમાં અમુક ખેડૂત જતા હોય, અમુક અહીં ગામનો વેપારી છે, તો અમે અત્યારે અમારા ગામના 10 થી 12 જણાનો માલ અમે અમારા ગામના મહાવીર એન્ટરપ્રાઇઝના માલિક જે જયદીપભાઈ છે એને અમે માલ આપેલો, અને એમાં એ બધાને ભાવ માર્કેટ કરતાં 450 રૂપિયા ઘઉંના હોય તો એને કોઈ પાસે 70માં લીધા, કોઈ પાસે 480માં, 500માં લીધા, અને મહિના 2 મહિનાની શરતે આ જણસી બધાની લીધેલી છે। અને પછી કીધું કે ચેક અમુકને આપેલા છે, અમુકને કોરી ચિઠ્ઠી આપેલી છે, કોઈ જાતનું એનું એન્ટરપ્રાઇઝ દ્વારા કોઈ ચિઠ્ઠી નથી। શું કહેશો? ચેક આપ્યા છે? ચેક આપેલા છે અત્યારે અમને, પણ અમે ચેક અત્યારે નાખી, ચેક બાઉન્સ થાય, પોસ્ટવાળા ત્યાં જાય એ તો અત્યારે તાળા મારીને ભાગી ગયા છે, તો અમે ચેક લઈને જવું કેની પાસે? અન્ય લોકો કેટલાઓના રૂપિયા છે? અમારા ગામમાં 10 થી 15 જણા છેતરાયેલા છે। બાજુના ગામમાં ચોકીમાં છે, મજેવડી છે, જુનાગઢ છે, ઢાંક છે, ઘણા ગામ છે। શું માંગ છે તમારી? માંગ અમારી અત્યારે સાહેબ, માંગમાં તો અમારે પાસે છે જ નહીં। ખાતર બિયારણ લેવાનું, અત્યારે નવું વાવેતર કરવાનું છે, તો નવું વાવેતર કરવું જ ક્યાંથી કરવું? આજે અમે ભાગ્યું આપીને અમે જે ઘઉં ને બધું વાવેલું હતું એ ભાગ્યાવાળાને અમારે એના ભાગે પડતા પૈસા એને આપવાના, તો અમને ડબલ માર પડેલો છે અત્યારે। પોલીસ ફરિયાદ અમે કરેલી, અને 3 દિવસ થયા, હજી આરોપીનું કે કોઈ હાજર થયો કે નથી થયો, ધરપકડ થઈ કે નથી, અમને કોઈને ખબર નથી હજી। પણ જો ટૂંક સમયમાં 2 દિવસની અંદર જો પોલીસની ધરપકડને કે કાંઈ કાર્યવાહી નહીં થાય તો અમે અનશન પણ ઉતરશું, અને એમાંય અમને કંઈ નિવેડો નહીં આવે તો અમે આત્મવિલોપન કહો। અમારી પાસે બીજી કંઈ જગ્યા જ નથી, અમારે નવું શું વાવવું? નામ કાંતિભાઈ નારાયણભાઈ ખીચડીયા, ગામ તોરણિયા। શું ઘટના બની હતી? ઘટનામાં અમે ઘઉં વેચેલા હતા દલાલ મારફત, અને ઘઉંનો સોદો કરેલો હતો 460 રૂપિયામાં। પછી એ લોકો ઘઉં જોખી ગયા અને RTGS કરી દે અથવા તો ચેકથી પૈસા આપી દે એવું કહી, આજ આપશું કાલ આપશું એમ કરી 20-25 દી કાઢી નાખ્યા। અને દલાલનો મને 27 તારીખે ફોન આવ્યો કે ભાઈ આજે વેપારીને મેં ઘઉં વેચ્યા હતા, એ વેપારી મોબાઈલ સ્વિચ ઓફ રાખી બંધ કરી દીધો, એનો કોઈ સંપર્ક થતો નથી। તો મેં ગામમાં આવીને જાણ કરી કે આપણા ગામની અંદર મહાવીર પેઢી ધરાવતા જયદીપભાઈ ફરાર છે, એવો મને ફોન આવે છે, ફોન બંધ આવે છે, તમે કોઈ આ ઘટનાના ભોગ બન્યા હોય તો જાહેર કરો। તો ગામના લોકો મને કીધું કે અમે પણ આ બાબતની અંદર સહી। તમારા કેટલા પૈસા? મારા 4,54,250। અન્ય લોકોના કેટલા પૈસા? અન્ય લોકોના 31,40,000 જેવી રકમ છે। પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરી છે અમે, અને સાહેબે આશ્વાસન આપ્યું છે કે કામગીરી ચાલુ છે।